શ્રી રાધા ચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી રાધા અવતારનું સાફલ્ય. 10મા દિવસે ભગવાન સૂર્યનારાયણે સુવર્ણ નગરી દ્વારિકા પર પોતાના સોનેરી રશ્મિનો અભિષેક કર્યો. ત્યારે તો સમુદ્રનારાયણના મંદિરથી માંડી દ્વારિકાના રાજમહેલ સુધીનો આખો રાજમાર્ગ અસંખ્ય માનવ બેદનીથી કીડિયારાની જેમ ઉભરાઈ ગયો હતો. એક તો આજે નવગ્રહ શાંતિ યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિનો અનોખો કાર્યક્રમ ઉજવવાનો હતો, અને બીજું સોનામાં સુગંધ ભળે એમ વહેલી પ્રભાતે જ સમાચાર પ્રાપ્ત થયા હતા કે મહર્ષિ વેદવ્યાસ આ યજ્ઞ પૂર્ણાહુતિમાં ભાગ લેવા માટે ઓચિંતા મધ્યરાત્રિએ દ્વારિકામાં આવી ચડ્યા છે. સમુદ્રનારાયણના મંદિરે રાત્રિ રોકાણ કરી ચૂકેલા આ મહાન ઋષિવર પહેલી જ વાર દ્વારિકામાં પધાર્યા હોવાથી અને તે પણ યજ્ઞની પૂર્ણાહુતિ ટાણે જ તેમનું સહેતુક આગમન થયું હોવાથી સ્વયં દ્વારિકાધીશ પોતાના રાજપરિવાર અને મંત્રીમંડળ સાથે તેમનું સ્વાગત કરવા તથા અત્યંત સન્માનપૂર્વક તેમને યજ્ઞશાળા પર તેડી લાવવા માટે ગયા છે. તો ત્રીજી બાજુ દેવર્ષિ નારદ અને સમસ્ત ઋષિગણ આ આર્ષદ્રષ્ટા પરાશર મુનિના ઋષિપુત્ર અને શુકદેવ જેવા સમર્થ જ્ઞાની વૈરાગી પુત્રના પિતા દ્વૈપાયનના વરદ હસ્તે નવગ્રહ શાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવવાની વિધિમાં પ્રવૃત્ત થઈ ગયા છે. દારૂક દ્વારા હંકારાતા સુવર્ણ રથમાં ભગવાન શ્રીકૃષ્ણની જોડાજોડ દ્વૈપાયન કૃષ્ણ પણ પોતાની હંમેશની દીર્ઘગંભીર મુદ્રામાં પ્રચંડ જનમેદનીનું અભિવાદન ઝીલતા અને દ્વાપરયુગના અંતિમ વર્ષોમાં એક અનોખો ધાર્મિક મહોત્સવ નિહાળવાનું પોતાને સદભાગ્ય પ્રાપ્ત થયું તેનો આંતરિક સંતોષ અનુભવતા રાજમહેલના મુખ્ય દ્વારમાં પ્રવેશ્યા. ત્યારે હસ્તિશાળાના ગજરાજ સમુદાયે સૂંઢ ઊંચી કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. દ્વાપરયુગની કૃષ્ણ નામધારી આ બે યુગમૂર્તિનું અંતિમ સ્નેહ મિલન નિહાળીને અત્યંત પ્રસન્ન થયેલા દેવતાઓએ પણ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. પછી તો નિયત સમયે શુભ ચોઘડિયામાં યજ્ઞની 99 વેદીઓમાં પ્રચંડ હર્ષનાદ વચ્ચે અગ્નિદેવને અંતિમ આહુતિ સમર્પિત કરવામાં આવી અને વચ્ચેની મુખ્ય વેદીમાં મુનિવર વેદવ્યાસે વૈદિક વિધિ અનુસાર અને મંત્રોચ્ચાર સહ શ્રીફળ હોમ્યું. ત્યારે તો ત્યાં ઉપસ્થિત માનવ મહેરામણે ગગનભેદી જયનાદના નારા લગાવીને આ અપૂર્વ અવસરને વધાવી લીધો. મહારાણી સત્યાદેવીના મહેલેથી રાત્રિના અંતિમ પ્રહરે સેવકો દ્વારા ખૂબ સાચવીને કલામંડપમાં લવાયેલી શ્રી રાધા માધવ યુગલ સ્વરૂપની આરસ પ્રતિમા શિલ્પીઓએ પેલા ચોતરા પર ગોઠવીને તૈયાર કરી હતી અને સફેદ રેશમી વસ્ત્રાવરણથી તેને ઢાંકી રાખી હતી. દેવર્ષિ નારદજીએ મહર્ષિ વેદવ્યાસને આ દિવ્ય મૂર્તિનું અનાવરણ કરવા સમસ્ત ઋષિગણ વતી પ્રાર્થના કરી. ત્યારે સર્વજ્ઞ મુનિ વેદવ્યાસ ગદગદ કંઠે એમનો પ્રસ્તાવ સ્વીકારીને આ પુણ્ય કાર્ય પોતાના વરદ હસ્તે થવાની વિધિ નિર્મિત વિધિ પાર પાડી આપી. બપોરના સમૂહ ભોજન બાદ દ્વારિકા નગરીના પ્રજાજનો હરખાતા પોતાના ઘરે ગયા. હવે પછી બીજો કોઈ જાહેર કાર્યક્રમ ન હોવાથી આસપાસના ગ્રામનગરોમાંથી આવેલી યાદવ પ્રજા પણ છેલ્લી વાર શ્રીકૃષ્ણ જીવન દર્શન પ્રદર્શનના દર્શન કરીને 9 દિવસ સુધી માણેલા અનન્ય આનંદને વાગોળતી પોતપોતાના ગામ જવા રવાના થઈ ગઈ. આમંત્રિત રાજવંશી મહેમાનો તથા શ્રી કૃષ્ણ બલરામના સસુર પક્ષના સ્વજનો પણ બપોરે વિશ્રાંતિ લઈને નમતા પહોરે પોતપોતાના યથાસ્થાને જવા ઉપડી ગયા. સૂર્યાસ્ત થતાં તો લગભગ તમામ આમંત્રિતો દ્વારિકામાંથી વિદાય થઈ જતા 10 દિવસથી ધમધમી રહેલી આ સુવર્ણ નગરીની ધરતી થાકી પાકી ઊંઘી ગઈ ન હોય તેમ નીરવ અને નિર્જન થઈ ગઈ. પરંતુ હજી એકમાત્ર સ્થાન પર ભારે ઉત્તેજના અને હર્ષોલ્લાસ દ્રષ્ટિગોચર થતા હતા, અને તે સ્થાન એટલે સંત શિબિર. ભગવાન શ્યામ સુંદરે પોતાની કુટીરમાં મહર્ષિ વેદવ્યાસની પધરામણી કરાવી હતી અને રાજપુરોહિત કુલગુરુ દેવર્ષિ નારદ તથા સિદ્ધયોગી આ ચારેયની ઉપસ્થિતિમાં બિરાજેલા શ્રીકૃષ્ણ અને દ્વૈપાયન કૃષ્ણના દર્શન વંદના કરવા એક પછી એક ઋષિમુનિ સાધુ સંત અને વિદ્વજનો પધારી રહ્યા હતા. પોતપોતાનો નામજોગ પરિચય આપીને મુનિ વેદવ્યાસના આશીર્વાદ ગ્રહણ કરવાની આ વિધિ સૂર્યાસ્ત સુધી અવિરતપણે ચાલુ રહી.
મહર્ષિ વેદવ્યાસ આજની રાત સંત શિબિરમાં જ રોકાવાના હતા અને વહેલી સવારે અહીંથી પ્રયાણ કરવાના હતા. તેથી દેવર્ષિ નારદે આજ રાતના અંતિમ ધર્મસભાનું પૂર્ણાહુતિ પ્રવચન આપવા મહર્ષિ વેદવ્યાસને ક્યારનાય સંમત કરી દીધા હતા. નિયત સમયે સૌને કલામંડપના સભાસ્થાને આવી પહોંચવાનો અનુરોધ કરીને દેવર્ષિ નારદે દ્વૈપાયન કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણના ભવન પર સાયં સ્નાન સંધ્યા માટે પધારવા વિનંતી કરી, જેનો સહર્ષ સ્વીકાર કરીને મહર્ષિ વેદવ્યાસ નારદજી સાથે જ્યારે કૃષ્ણ ભવન પર પહોંચ્યા ત્યારે પોતાની 8 રાણીઓ અને ઉદ્ધવજી સહિત દ્વારિકાધીશ સ્વયં તેનું ભાવભીનું સ્વાગત કરવા મુખ્ય દ્વારે ઉપસ્થિત હતા. સાયં સ્નાન અને સંધ્યા પૂજાથી પરવારીને અત્યંત પ્રસન્ન અને પૂર્ણ સ્વસ્થ થયેલા આ ત્રણેય મહાનુભાવો કૃષ્ણ ભવનના મુખ્ય કક્ષમાં આસનસ્થ થયા. પટરાણી રૂકમણી સહિત 8 રાણીઓ મહર્ષિ વેદવ્યાસનું પાદ પ્રક્ષાલન અને પૂજન કર્યું ત્યારે 8 રાણીઓના મૂળ સ્વરૂપથી સુજ્ઞાત એવા મુનિ વેદવ્યાસે ગદગદ કંઠે આ મહાદેવીઓને અંતરથી પ્રણામ કર્યા. પછી રાણી સત્યાએ આપેલું પેલું શ્રી માધા યુગલ સ્વરૂપનું રંગીન ચિત્ર મુનિ વેદવ્યાસના હસ્તે ભગવાન શ્યામસુંદરને અર્પણ કર્યું અને ભગવાને તરત જ પોતાની બાજુમાં જ ઊભેલા ભક્ત ઉદ્ધવને તે સુપ્રત કરતા જણાવ્યું કે સખા, જે સ્વરૂપના દર્શન કરીને તું સ્વયં કૃતકૃત્ય થયો છે તે સ્વરૂપમાં ચિત્ર દર્શન આર્યાવર્તની પ્રજા પણ કરી શકે. તે હેતુથી આ અમર ચિત્રકૃતિ હું તને સોંપું છું. હજી એકવાર વ્રજભૂમિમાં તારે જવાનું થશે ત્યારે તું આ છબી લઈને જજે અને કોઈ સુયોગ્ય સુપાત્ર દ્વારા આ છબીને વૃંદાવન પહોંચતી કરજે. આ મારી અંતિમ ઈચ્છા છે. પટરાણી દ્વારા પ્રબંધ થયા મુજબ ફળાહાર અને દુગ્ધપાત્રો આવી જતા શ્રીકૃષ્ણના પરિવાર સાથે મહર્ષિ વેદવ્યાસે પ્રભુ પ્રસાદ આરોગ્યો. આજની આખરી રાત્રિ ધર્મસભામાં મહર્ષિ વેદવ્યાસ શ્રી રાધાજી વિશે અને પોતાની અંતિમ રચના શ્રી ભાગવત વિશે પહેલીવાર જાહેર પ્રવચન આપવાના છે એવું સાંભળ્યા બાદ રાણી રૂકમણીનો જીવ ઝાલ્યો રહે ખરો. અન્ય 7 રાણીઓ તો ક્યારની ઊંચા નીચી અને અધીરી થઈ ગઈ હતી. સૌનાવતી પટરાણીએ પ્રસ્તાવ મૂક્યો કે ભગવાન વેદવ્યાસ સ્વયં અમારે આંગણે પધાર્યા છે અને જો અમે એમની દિવ્ય જ્ઞાનવાણીથી વંચિત રહી જઈએ તો એનાથી મોટું કમભાગ્ય બીજું ક્યું ગણાય. એમણે સ્વામીને અને મહર્ષિને ગદગદ કંઠે પ્રાર્થના કરી કે કેટલાય જન્મોના પુણ્ય બળે પ્રાપ્ત થતો આ અપૂર્વ મોકો અમારા હાથમાંથી સરી ન જાય તે માટે આપ કૃપા કરી ને અમને ભગવાનની ભાર્યાઓના નાતે આજની સભામાં ઉપસ્થિત રહેવાની અનુમતિ આપો તો અમારો અવતાર પણ સાર્થક થયો ગણાશે. પટરાણીથી વિનમ્ર વાણીથી અત્યંત પ્રસન્ન થયેલા મહર્ષિએ શ્યામસુંદરની સામે જોયું તો પ્રભુ એમની ચિરપરિચિત મુદ્રામાં મરક મરક મલકી રહ્યા હતા. આ પણ ભગવાનની જ કોઈ લીલા માયા છે અને આની પાછળ નજીકના ભવિષ્યમાં આવિર્ભૂત થનારી કોઈને કોઈ દિવ્ય ઘટના સંકળાયેલી છે એટલું સમજી જતાં આર્ષદ્રષ્ટા મુનિવરને વાર ન લાગી. તેમણે સહર્ષ અનુમતિ આપતા હર્ષ વિભોર થઈ ગયેલી 8 રાણીઓએ એમનો ચરણ સ્પર્શ કર્યો. થોડી જ વારમાં તૈયાર થઈને સૌએ કલામંડપ તરફ જવા પ્રસ્થાન કર્યું. આ સ્થળે 9 રાત્રિથી દિવ્ય જ્ઞાનામૃતનું પાન કરી રહેલા સાધુ સંતો, ઋષિમુનિઓ અને વિદ્વાનોએ તો ક્યારનીએ પોતપોતાની બેઠક સંભાળી લીધી હતી. વ્યાસપીઠ પર બિરાજમાન સિદ્ધયોગી સૌને ભગવાન શ્રી કૃષ્ણના જીવનની કેટલીક રહસ્યમય ઘટનાઓ અંગે શ્રોતાજન દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હતા. તેમની બાજુમાં બેઠેલા રાજપુરોહિત અને કુલગુરુ આ પ્રશ્નોત્તરી કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. ત્યાં દ્વારપાળ દ્વારા સંકેત થયો કે સ્વામી મહર્ષિ અને દેવર્ષિ સભા સ્થાને પધારી રહ્યા છે. એટલે યોગીજી મહારાજનું કથન સમાપ્ત થતાં સૌને ઊભા થઈને ભગવાન શ્રી કૃષ્ણ, મહર્ષિ વેદવ્યાસ, દેવર્ષિ નારદ, ભક્ત ઉદ્ધવ તથા દ્વારિકાધીશની 8 રાણીઓનો સ્નેહથી સત્કાર કર્યો. સૌ પોતપોતાના નિયત સ્થાને આસનસ્થ થયા. ત્યાર પછી સર્વપ્રથમ દેવર્ષિ નારદે નવરાત્રિ સુધી ચાલેલી આ ધર્મસભામાં આર્યાવર્તની ભાવિ પ્રજાના ચારિત્ર્ય ઘડતરનું ઉત્તરદાયિત્વ જેમના શિરે છે તેવા
આ ઉત્કૃષ્ટ કોટીના શ્રોતાવૃંદને પોતે તથા પરમ પૂજ્ય સિદ્ધયોગી મહારાજશ્રીએ જે જ્ઞાન પ્રદાન કર્યું તેનો સંક્ષિપ્ત અહેવાલ મહર્ષિ વેદવ્યાસ સમક્ષ પ્રસ્તુત કર્યો અને ઉમેર્યું કે પરમ શ્રાદ્ધેય યોગીજી મહારાજે કૃષ્ણાવતારના લીલા રહસ્યોનું જે આધ્યાત્મિક અર્થઘટન કર્યું છે તે તો એટલું અપૂર્વ અને અનુપમ છે કે અત્રે ઉપસ્થિત વિદ્વાનો પૈકી કોઈ જો એને ભવિષ્યમાં ગ્રંથસ્થ કરવાની પવિત્ર ફરજ અદા કરશે તો કળીકાળની આર્યાવ્રત પ્રજા પર એમણે કરેલો એ બહુ મોટો ઉપકાર ગણાશે. નારદજીના દૂરંદેશીયુક્ત આ સૂચનને શ્રોતાગણે હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો અને ત્યારબાદ જિજ્ઞાસુ શ્રોતાગણ જેમને સાંભળવા માટે ક્યારનો એ ઉત્કંઠિત હતો તે મહર્ષિ વેદવ્યાસને પોતાની જ્ઞાનવાણીનું સૌને રસપાન કરાવવા દેવર્ષિ નારદજીએ વિનંતી કરી અને મહર્ષિ વ્યાસ મુનિએ સિદ્ધ યોગી તથા યોગેશ્વર શ્રીકૃષ્ણને પ્રણામ કરી આ અમૂલ્ય તક આપવા બદલ નારદજીનો આભાર માની પોતાનું પ્રવચન આરંભ્યું. સુજ્ઞ સાધુજનો, આપ સૌ જાણો જ છો કે મેં મારા માતેશ્વરી રાણી સત્યવતીના વંશજ કૌરવ પાંડવ વચ્ચેના કલહબીજમાંથી પાંગરેલ મહાયુદ્ધની ભીષણ કથાને મહાભારત નામના મહાકાવ્યમાં આલેખી છે. આ કુળકથા આલેખવા પાછળ મારા અનેક હેતુઓ હોવા છતાં હું અત્રે નિસંકોચ જાહેર કરું છું કે આખી ઐતિહાસિક ઘટનાના પ્રણેતા અને મુખ્ય સૂત્રધાર તો વંદનીય વાસુદેવ શ્રીકૃષ્ણ જ છે અને તેથી દ્વાપરયુગમાં આપણી વચ્ચે વિદ્યમાન આ અવતારી પુરુષે જે 3 મુખ્ય આશયથી અવતાર ધારણ કર્યો છે, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં અને ધર્મ સંસ્થાપનાર્થાય, તેને ચરિતાર્થ કરવા તેમણે કંસવંધથી માંડી કુરુક્ષેત્રના યુદ્ધ સુધી જે ભગીરથ જહેમત ઉઠાવી છે તેને શબ્દદેહે અજરામર કરવાના મુખ્ય હેતુથી જ મેં આ મહાભારત મહાકાવ્યની રચના મારી આર્ષ દ્રષ્ટિથી કરી છે. પરંતુ હું આપને તદ્દન સત્ય કહું છું કે આ રચના કર્યા બાદ મારા આત્માને જરા પણ શાંતિ ન મળે. ઉપરથી મારો માનસિક સંતાપ અને પરિતાપ ખૂબ વધી ગયા. સાત્વિક અજંપા ભરી આ માનસિક દ્વિધામાંથી મુક્ત થવા ત્યાર પછી મેં 18 પુરાણ રચ્યા, પરંતુ તેના થકી પણ મને માનસિક પરિતૃપ્તિ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત ન થયા. ત્યારે મારી આંતરિક અશાંતિ અને દ્વિધાજનક પરિસ્થિતિ જાણી ગયેલા દેવર્ષિ નારદે મને સાચો રાહ ચીંધ્યો અને તેમની દિવ્ય પ્રેરણા તથા અનુગ્રહથી જ હું શ્રીમદ ભાગવત નામના પ્રેમ ભક્તિસભર એક દિવ્ય ગ્રંથની રચના કરી શક્યો છું. હું અત્રે વિદ્યમાન દેવર્ષિ નારદનો આપ સૌની ઉપસ્થિતિમાં હાર્દિક ઋણ સ્વીકાર કરીને તેમને સાદર વંદન કરું છું. શ્રીમદ ભાગવતનો મૂલાધાર તો ગોકુલે શ્રી કૃષ્ણ અને ગોકુળના ગોપ ગોપાંગના વચ્ચેનો અલૌકિક અને આધ્યાત્મિક પ્રેમ સંબંધ છે, પરંતુ ગોલોકેશ્વરી વૃષભાણનંદિની શ્રી રાધાજી દ્વારા પ્રેમલક્ષણા ભક્તિનું મારે જે જ્વલંત ઉદાહરણ સાકારિત કરવું હતું તે હું કરી શક્યો તેનો મને અનહદ આનંદ છે. હું અત્રે એ પણ કહ્યા વિના રહી શકતો નથી કે હું ભલે આપ સૌની વચ્ચે દ્વારિકામાં પ્રથમવાર ઉપસ્થિત થયો છું, પરંતુ મારો અને વાસુદેવ શ્રીકૃષ્ણનો સંબંધ તો વર્ષો પુરાણો છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતના એક પછી એક સ્કંધની રચના જેમ જેમ થતી ગઈ તેમ તેમ અંતર્યામી શ્રીકૃષ્ણ મારા સ્વમુખે એનું શ્રવણ કરવા કેટલી વાર મારા આશ્રમ પર પધારી ચૂક્યા છે. મને કહેતા અત્યંત ગૌરવ અને આનંદ થાય છે કે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધની રચના કરતાં હું એટલો ભાવાવેશમાં અને પ્રેમાવેશમાં ડૂબી જવા લાગ્યો કે લેખીને ઉઠાવીને આગળ લખવા જેટલી સૂધ બુદ્ધ પણ હું ગુમાવી બેઠો. અને ત્યારે આ 10મા સ્કંદની રચના પરિપૂર્ણ કરવામાં વાસુદેવ શ્રીકૃષ્ણે મને જે સક્રિય સહાય કરી છે તે બદલ હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. શ્રીમદ ભાગવતની રચના વિશે અને તેના કથાનક વિશે તો હું સ્વયં આપને કંઈ પણ કહી શકવા સમર્થ નથી, કેમ કે એનું પ્રથમ સાપ્તાહિક વાણી પ્રાગટ્ય દ્વાપર યુગમાં પોતાની હયાતી દરમિયાન ન કરવું એવું મેં વાસુદેવ શ્રીકૃષ્ણને વચન આપ્યું છે. એટલું જ નહીં, મારા પરમ તપસ્વી અને સર્વશાસ્ત્ર નિપુણ સુપુત્ર સુખદેવજી દ્વારા એનું પ્રથમ સાપ્તાહિક વાણી પ્રાગટ્ય
ભાગવત સપ્તાહ રૂપે કળિયુગમાં જ થાય એવું દેવર્ષિ નારદ પણ ઈચ્છી રહ્યા છે. તેથી હું તો અત્રે આપને એટલું જ જણાવવા સમર્થ છું કે કેવા સંજોગોમાં અને કયા શુભાશયથી મેં શ્રી ભાગવતની રચના કરી છે. આ ભક્તિસભર રચના સાધ્યંત આસ્વાદ્ય બને તે માટે દેવર્ષિ નારદે અને વાસુદેવ શ્રીકૃષ્ણે મારા પર જે અનહદ કૃપા કરી છે તેનું ઋણ સ્વીકારીને હું પુનઃ આ બંને દિવ્યાત્માઓને પૂર્ણ ભક્તિભાવથી પ્રણામ કરું છું. સાથે મારી આર્ષ દ્રષ્ટિથી મને જે દેખાઈ રહ્યું છે તે ગોપનીય રહસ્ય પણ આપ સમક્ષ હું રજૂ કર્યા વિના રહી શકતો નથી. કેમ કે જે દિવ્ય હેતુથી શ્રીકૃષ્ણની આ અંતિમ અને 12મી ધર્મસભાનું દ્વારિકા મધ્યે નિર્માણ થયું છે તે જાણ્યા જોયા બાદ કળિયુગની ભાવિ પ્રજાના જ્ઞાન ભક્તિ સંસ્કારની ધરોહર આપ સૌને સુપ્રત થઈ રહી છે, ત્યારે આ ગોપનીય રહસ્ય અત્યારથી જ જાણી લેવું આપ સૌના માટે પણ હિતકર અને કલ્યાણકારી છે. આટલું કહીને સહેજ વિરમેલા અને યોગેશ્વર શ્રીકૃષ્ણ સાથે નજર મિલાવીને કોઈ સંકેત પામેલા મહર્ષિ વેદવ્યાસે ત્યાર પછી આગળ ચલાવ્યું. મારી ઈચ્છા તો એવી હતી કે જેમ ત્રેતાયુગમાં રામાવતારની કથા રામાયણ મહાકાવ્યમાં મહર્ષિ વાલ્મીકીએ નિરૂપી અને તેનું પ્રથમ વાણી પ્રાગટ્ય શ્રી રામની જ ઉપસ્થિતિમાં અયોધ્યાના રાજ દરબારમાં શ્રી રામના તમામ સ્વજનો સમક્ષ શ્રી રામના જ પુત્રો લવકુશ દ્વારા થઈ, તે જ રીતે દ્વાપર યુગમાં કૃષ્ણાવતારની વ્રજલીલાની જે કથા મેં શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં આલેખી છે તેનું પ્રથમ વાણી પ્રાગટ્ય શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં દ્વારિકાના રાજમહાલયમાં શ્રીકૃષ્ણના તમામ સ્વજનો સમક્ષ મારા સુપુત્ર સુખદેવ દ્વારા થાય એવી મારી અંતરની ઈચ્છા હતી. પરંતુ વાસુદેવ શ્રીકૃષ્ણ સાથે હું વચનબદ્ધ હોવાથી મારી એ ઈચ્છા તો ફળીભૂત ન થઈ. છતાં હું મારી આર્ષ દ્રષ્ટિથી જે નિરખી રહ્યો છું તે પણ એક અદ્ભુત યોગાનો યોગ છે. વાસુદેવ શ્રીકૃષ્ણની ભગિની સુભદ્રાના સ્વર્ગસ્થ પુત્ર અભિમન્યુનો દીકરો પરીક્ષિત જ મારી આ શ્રીમદ ભાગવતની કથાનો પ્રથમ સુગ્ન શ્રોતા બનશે અને મારો સુપુત્ર સુખદેવ તેને ભરી સભા વચ્ચે આ શ્રીમદ ભાગવતની કથા સળંગ 1 સપ્તાહ સુધી ગાઈ સંભળાવી ને એનો ઉદ્ધાર કરશે એવું હું ભવિષ્ય ભાકી રહ્યો છું. આટલું વધીને મુનિ વેદવ્યાસ થોડી ક્ષણો માટે આંખો બંધ કરીને પોતાના અંતરચક્ષુથી જાણે કોઈ અપૂર્વ દ્રશ્ય નિરખી રહ્યા હોય એમ મૂક થઈ ગયા. પુનઃ સ્વસ્થ થયેલા કૃષ્ણદ્વૈપાયને હવે પોતાનો વાણી પ્રવાહ બીજી દિશામાં વાળ્યો. દેવર્ષિ નારદજીએ તમને સૌને 5 રાત્રિ સભાઓમાં જે વિષયનું રહસ્ય જ્ઞાન પ્રદાન કર્યું છે તે આજ દિન સુધી આર્યાવ્રતમાં કોઈએ જાણ્યું નથી, વાંચ્યું નથી, લખ્યું નથી, કહ્યું નથી અને ક્યાંય ગ્રંથસ્થ પણ થયું નથી. કૃષ્ણાવતારની સાથે સાથે રાધાવતાર પણ થયો છે અને જેમ કોઈ અભિનેતા એક સાથે ને એક સમયે 2 નાટ્યકૃતિઓમાં પોતાની ભૂમિકા ભજવે તે રીતે વાસુદેવ શ્રીકૃષ્ણે દ્વાપર યુગની આ આર્યાવર્ત રંગભૂમિ પર સમકાલીન ભજવાયેલ કૃષ્ણાવતાર અને રાધા અવતાર નામક અવતાર લીલાઓમાં શ્રીકૃષ્ણ તરીકેની બેવડી ભૂમિકા આજ દિન સુધી ખૂબ સફળતાથી નિભાવી છે. અહીં નોંધપાત્ર ઘટના એ છે કે કૃષ્ણાવતારની અવતાર લીલા ત્રિઅંકી હતી, તેથી તેના પ્રથમ અંકમાં ગોપાલકૃષ્ણ સ્વરૂપે બાળલીલા કર્યા બાદ બીજા અંકમાં વાસુદેવ શ્રીકૃષ્ણ સ્વરૂપે દુષ્ટોનો સંહાર કરાવ્યા બાદ ત્રીજા અંકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ સ્વરૂપે ધાર્મિક જાગૃતિ અને ધર્મ પુનરોદ્ધાર માટે ધર્મસભાઓ યોજી રહેલા શ્રીકૃષ્ણ આ ત્રીજા અંકના જ એક દ્રશ્યના ભાગરૂપે અત્યારે મારી તમારી સમક્ષ બિરાજમાન છે. આટલું કહીને બાજુમાં પડેલી પોતાની પુષ્પમાળા મહર્ષિ વેદવ્યાસે વાસુદેવ કૃષ્ણના કંઠમાં જ્યાં આરોપિત કરી ત્યાં તો પ્રચંડ હર્ષનાદ સહ શ્રોતાવૃંદે તાળીઓના ગડગડાટથી અને સ્વર્ગીય દેવતાઓએ અંતરિક્ષમાં દુંદુભીનાદ કરીને આ યુગપુરુષના પ્રભાવશાળી વક્તવ્યને અને અર્થઘટનને વધાવી લીધું. મહર્ષિ વેદવ્યાસે સ્તબ્ધ અને દિગ્મૂઢ લઈ ગયેલ વિદ્વાનો સભાને સંબોધતા હવે આગળ કહ્યું કે પરંતુ
કૃષ્ણાવતારની ત્રિઅંકી અવતાર લીલાની સાથે સાથે રાધા અવતારની એકાંકી અવતાર લીલામાં શ્રી કૃષ્ણ પહેલેથી છેલ્લે સુધી ગોલોકી શ્રીકૃષ્ણના સ્વરૂપે જ વિદ્યમાન રહ્યા હોવાથી ન એમની વેશભૂષામાં ત્યાં કોઈ પરિવર્તન આવ્યું કે ન એમની વયમર્યાદાને ત્યાં કંઈ બંધન નડ્યું છે. રાધા અવતારમાં તો જેમ શ્રી રાધાજી નિત્ય કિશોરી સ્વરૂપે લીલા આચરી રહ્યા છે, તેમ પીતાંબર અને મોર મુગટધારી મુરલી મનોહર યશોદાનંદન સદૈવ નિત્યાનંદી નંદકિશોર સ્વરૂપે જ રાસલીલાનો મુક્તાનંદ લૂંટાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં પૂર્વાર્ધમાં મેં જે કથા આલેખી છે તે હકીકતમાં શ્રી રાધા અવતારની જ કથા છે, પરંતુ વાસુદેવ શ્રીકૃષ્ણ અને દેવર્ષિ નારદ સાક્ષી છે કે આ 10મા સ્કંદનો પૂર્વાર્ધ લખતા મારી શી દશા થઈ હતી. સજ્જનો, હે દિવ્યાત્માઓ, અત્યારે હું તમારી સમક્ષ એક બીજું ગોપનીય રહસ્ય પણ સ્ફુટ કરી દેવા માગું છું, અને તે એ કે શ્રીમદ ભાગવતની વ્રજલીલાની કથાઓમાં હું ક્યાંક પ્રત્યક્ષ રૂપે શ્રી રાધાના નામ માત્રનો પણ ઉલ્લેખ કરવા શક્તિમાન બન્યો નથી. આટલું સાંભળતા તો ધર્મસભામાં સન્નાચો છવાઈ ગયો અને કંઈક મુમુક્ષુઓના નેત્ર વિસ્મયથી વિસ્ફારિત થઈ ગયા. અને ત્યારે શ્રીમદ ભાગવતમાં જ શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ પોતે કેમ ન કરી શક્યા એનો રહસ્ય સ્ફોટ કરતા મહર્ષિ વેદવ્યાસ ઉવાચ. શ્રી રાધાજીની દિવ્ય કથા આલેખવી એ સહૃદયી સર્જક માટે આકાશગંગાને અવની પર ઉતારવા જેવું ભગીરથ કાર્ય છે. એની પ્રતીતિ અને અનુભૂતિ મને સેંકડો વાર થઈ છે. એક પછી એક શ્લોકની રચના કરતાં કરતાં જ્યાં પણ શ્રી રાધાના નામનો પ્રથમ અક્ષર રા મારા હોઠે આવે કે તેની સાથે મને એવી ભાવ સમાધિ લાગી જતી કે ધા અક્ષર પર પહોંચતા પહેલાં એ દિવ્ય વ્રજલીલા મારી આંખો સમક્ષ મૂર્તિમંત થઈ જતી. હું એમાં સ્વયં એવો ડૂબી જતો અને ખોવાઈ જતો કે રચના કાર્ય સ્થગિત થઈ જતું. દિવસોના દિવસો સુધી મારી આ સ્થિતિ રહી અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની રચના કરવી મારે માટે કેવળ દુષ્કર જ નહીં, અસંભવિત બની ગઈ. ચિંતામાં પડી ગયેલા મા સરસ્વતીએ બ્રહ્માજીને વિનંતી કરી કે આનો કોઈ ઉકેલ સૂચવો, નહીં તો આ દિવ્ય ગ્રંથ પણ અધૂરો રહી જશે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદને મારી પાસે મોકલ્યા અને કહેવડાવ્યું, જ્યાં જ્યાં શ્રી રાધાનો નામોલ્લેખ કરવાનો યોગ આવે ત્યારે મારે મુખ્ય ગોપી શબ્દનો પ્રયોગ કરવો. અતઃ શ્રી રાધાજીને મુખ્ય ગોપી તરીકે ઉલ્લેખીને જ મારે સંતોષ માનવો પડ્યો, અન્યથા આ ગ્રંથ સાચે જ હું પૂર્ણ કરી શક્યો નહોત. મારી આ પ્રેમસભર કરુણતા મારા સુપુત્ર શુકદેવજીમાં પણ ભારોભાર ઉતરી. 18,000 શ્લોકથી સમૃદ્ધ આ દિવ્ય ગ્રંથનું પઠન પાઠન આશ્રમની ભૂમિ પર થઈ રહ્યું હતું, ત્યારે આ શ્લોકનું અધ્યાપન કરાવતી વેળાએ મેં એને વારંવાર કહ્યું કે પુત્ર, મેં જ્યાં જ્યાં મુખ્ય ગોપી શબ્દ પ્રયોજ્યો છે ત્યાં તું તારા વક્તવ્યમાં ને ગાનમાં તો આ શબ્દોને બદલે રાસેશ્વરી શ્રી રાધા શબ્દ પ્રયોગ અવશ્ય કરજે, પરંતુ મારાથી તો અનેક ગણી ભાવ સમાધિ મારા વૈરાગી પુત્રને આ શબ્દ પ્રયોગ પશ્ચાત એવી લાગી કે અમારું અધ્યયન અધ્યાપન કાર્ય પણ સ્થગિત થઈ જવા માંડ્યું. અને ત્યારે પરમ શ્રી રાધા ભક્ત શુકદેવે મારી ક્ષમા પ્રાર્થીને સંકલ્પ કર્યો કે જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનો નામોચ્ચાર ન કરી શકે તે રીતે પોતે પણ પોતાના ઈષ્ટદેવી અને ગુરુ શ્રી રાધાજીનો નામોલ્લેખ આદ્યાહાર રાખીને જ ભાગવત સપ્તાહનું કથાગાન કરી શકશે. સુજ્ઞ મહાજનો, તમે આ આશ્ચર્યજનક હકીકતથી દ્વિધામાં પડી ગયા છો તે હું જોઈ શકું છું, અને તેથી કેવળ તમારા આત્મસંતોષ માટે અને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે હું શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોક ઉદાહરણ રૂપે ટાંકીને આપને પ્રતીતિ કરાવવા ઈચ્છું છું કે મારા દ્વારા પ્રણીત શ્રીમદ ભાગવતમાં દેવી રાધાજીનો નામોલ્લેખ ગોપિત સ્વરૂપે તો અવશ્ય ઠેર ઠેર થયેલો જ છે. પ્રથમ આ શ્લોક સાંભળો. તાસામ તત શોભગદમ વીક્ષ્ય માનમ ચ કેશવઃ પ્રશમાય પ્રાસાદાય તત્રેવાંતર ધીયતઃ. રાસલીલા દરમિયાન જે સામાન્ય કક્ષાની ગોપીઓ હતી તેમને ભગવાન શ્રીકૃષ્ણ સાથે રાસક્રીડાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં તેમનામાં મદ પેદા થયો, તો બીજી બાજુ જે સ્વયં મહારાણી હતા તે શ્રી રાધાજીને અન્ય સાધારણ ગોપીઓની જેમ જ સમૂહમાં રાસક્રીડા કરવી પડી.
એટલું જ નહીં, સ્વયં શ્રી કૃષ્ણ પણ રાસ રમતા રમતા અન્ય ગોપીઓ જેટલું જ સન્માન શ્રી રાધાજીને આપવા લાગ્યા. તેથી શ્રી રાધાના મનમાં અસંતોષ અને પ્રણય પ્રકોપ રૂપી માન પેદા થયો. અતઃ સૌભગદમસ્ય પ્રશામાય તથા માનસ્ય પ્રસાદાય કેશવોન્ધર ધીયતઃ. અર્થાત ગોપીઓના મદનો નાશ કરવા માટે અને રાધાજીના માનનું શમન કરવા માટે શ્રી કૃષ્ણ રાસલીલાના સ્થાનેથી એકાએક અંતર્ધ્યાન થઈ ગયા. આમ મેં કહ્યું છે. હવે એક બીજું ઉદાહરણ આપો. નમો નમસ્તેસ્ત્ર વૃષભાય સત્વતામ વિદુરકાષ્ઠાય મોહકુયોગિનામ નિરસ્તશ્ચામ્યા તિશયેન રાધસા સ્વામની બ્રહ્માણી રસ્યન્તે નમઃ. अर्थात सत्वत भक्तों के पालक कुयोगी को लिए दुर्गनेय प्रभु को हम नमस्कार करते हैं. वे भगवान कैसे हैं? स्वधामनी अपने धाम वृंदावन में राधसा श्री राधा के साथ रश्यते क्रीड़ा करने वाले हैं. और वे राधा जी कैसी है? जिन्होंने समानता और अधिक को निरस्त कर दिया है, यानी जिनसे बढ़कर तो समानता करने वाला भी कोई नहीं है. અહીં પણ તમે જોઈ શકશો કે શ્રી રાધાજીને મેં કેન્દ્રમાં જ રાખ્યા છે. અને હજી એક વધારે ઉદાહરણ આપું તો અન્યારાધિતો નૂનમ ભગવન હરિહરશ્વરમ યત્નો વિહાય ગોવિંદઃ પ્રીતો યાન મદરહ. रास प्रसंग में एक गोपी कहती है, अवश्य ही सर्वशक्तिमान भगवान श्री कृष्ण की वे आराधिका आराधन करने वाली राधिका होंगी. इसलिए उन पर प्रसन्न होकर हमारे प्यारे श्री कृष्ण ने हमको छोड़ दिया है और उन्हें एकांत में ले गए हैं. सज्जनों, आवा तो अनेक उदाहरणों તમે શ્રીમદ ભાગવતમાં શોધી શકશો અને ઊંડાણથી એનું અર્થઘટન કરશો તો તમને લીલામાં અનેક શબ્દોમાં શ્રી રાધાજીના સ્પષ્ટ દર્શન થશે જ. અંતમાં હું એટલું જ કહીને મારા વક્તવ્યનું સમાપન કરું છું કે જેમ દૂધમાં ઘી અપ્રગટ છે તેમ શ્રીમદ ભાગવતમાં રાધાજી અપ્રગટ હોવા છતાં દૂધના કણકણમાં જેમ ઘીની સ્નિગ્ધતા છે તેમ મારી આ રચનાના શબ્દે શબ્દમાં શ્રી રાધા ભાવ નિહિત છે, વ્યાપ્ત છે. આટલું કહીને મહર્ષિ વેદવ્યાસે શ્રોતા સમુદાયનો અને વ્યાસપીઠ પર બિરાજેલા મહાનુભાવોનો આભાર માનીને પોતાનું આ ઐતિહાસિક અને શકવર્તી પ્રવચન સમાપ્ત કર્યું. ત્યારે સૌએ પોતાના સ્થાનેથી ઊભા થઈને અત્યંત ભક્તિભાવથી આ મુનિવરને પ્રણામ કર્યા અને તાળીઓના ગડગડાટથી સુદીર્ઘ સમય સુધી સન્માનિત કર્યા. શ્રી કૃષ્ણની આજ્ઞાથી આઠેય રાણીઓ તથા ઉદ્ધવજી પોતપોતાના આવાસે જવા રવાના થયા. અન્ય ઋષિગણ, મુનિજન, સંત સમુદાય અને સાધુજનો સહિત તમામ વિદ્વનો પોતપોતાની કુટીરમાં જવા સભાસ્થાનેથી પ્રસ્થાન કરી ગયા. ત્યારબાદ કૃષ્ણદ્વૈપાયને વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે દેવર્ષિ નારદજી અને સિદ્ધ યોગીજીની ઉપસ્થિતિમાં રાત્રિના અંતિમ પ્રહર સુધી અત્યંત ગોપનીય ચર્ચા વિચારણા કરી. મંત્રણા સમાપ્ત થતાં સિદ્ધ યોગી તથા મહર્ષિ વેદવ્યાસે પ્રભાત થાય તે પૂર્વે જ દ્વારિકા નગરીથી દૂર દૂર ચાલ્યા જવાની ભગવાન શ્રી કૃષ્ણ પાસે અનુમતિ માગી અને કચવાતે મને યાદવેન્દ્રએ અનુમતિ આપવી પડી. કેમ કે હવે આજના સૂર્યોદય પશ્ચાત દ્વારિકામાં જે બનવાનું હતું તે અંતર્યામી અવિનાશ સ્વયં ઈચ્છે તો પણ ટાળી શકવા અસમર્થ હતા. નારદજીના ખભે હાથ મૂકીને દ્વારિકાધીશ ધીમી ગતિએ અને ભારે હૈયે પશ્ચિમ દિશામાં આવેલ કૃષ્ણ ભવન ભણી પધારી રહ્યા હતા. ત્યારે એમની પીઠ પાછળ પૂર્વ દિશામાં અમંગળ ઘટનાનો ભયસૂચક લાલ રંગ વિસ્ફોટિત કરતી કરતી ઉષાદેવી દ્વારિકાની પૂર્વ ક્ષિતિજને રક્તવર્ણી બનાવી રહી હતી. દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર, શ્રી રાધા અવતારનો સમકાલીન આધાર, વ્યાસ પ્રણીત ભગવતમહી રાધા સાક્ષાત્કાર, સુખદેવના આરાધ્ય તો રાધાજી સરકાર. રાધે રાધે.